હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 5 એપ્રિલ 2025. અમે લોકો અત્યારે આવી ગયા છીએ ટેબલી હનુમાન. એમને 100 વર્ષ પૂરા થયા, બહુ મસ્ત ભવ્ય કથા છે અને પ્રદર્શનને બધું આયોજન કરેલું છે. તો અમે લોકો ત્યાં આવ્યા છીએ અને તમને આખું બધું બતાવું પ્રદર્શનનું બધું અને કઈ કઈ રીતનું છે બધી ઇન્ફોર્મેશન તમને શેર કરીશ. બ્લોગમાં બની રહેજો અને જે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, જો તમે ફાઇનલી અમે મેઇન ગેટ માહિતી અંદર જવાનું છે. હવે ભોજન પ્રસાદીમાં જે ભાઈઓ બાકી હોય એ ઝડપથી ભોજન ઘરમાં જવાનું છે. પ્રસાદી લઈ લે, જવામાં દિયાંશ જયદીપભાઈ કારણ કે સમય ઘણો વીતી ગયો છે. લાઈટ તો આપણે ઝડપથી અંદર આવી ગયા છીએ. અહીંયા ડેલી ભોજનની પણ વ્યવસ્થા હોય છે અને અહીંયા છે ને 5 પ્રદર્શન છે આખું. આ પ્રદર્શનને જોવા જશું. એક 20 રૂપિયા જેવી ટિકિટ છે. અહીંથી જવાનું અહીંયા પ્રસાદીની પણ સરસ વ્યવસ્થા છે. જોઈ શકો છો એકદમ ચોખ્ખાઈ, નીટ એન્ડ ક્લીન. ઓલી બધી લેડીઝ છે ને, આ બધી જેન્ટ્સ જો મિત્રો, મસ્ત મજાની કઢી છે, છોલે છે, પરોઠા છે અને ખીચડી છે પ્રસાદીમાં. કેટલો માણસ જમે છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ મંદિર તરફ. મસ્ત મજાનું મંદિર શણગાર્યું છે. આમ આડા દિવસે આવો તો એટલું બધું અહીંયા હોય છે પણ ટ્રાફિક હોય છે, પણ આટલું બધું શણગાર્યું નથી. અત્યારે એવું લાગે ને તો મંદિર જોવા ટેબલી હનુમાન દાદા. જો દિયાંશ જો વિડીયો જો તારો જો આપણે ક્યાં આયા? દિયાંશ ક્યાં આવ્યા દીકુ તમે? ક્યાં આવ્યા કેતો જેજેમાં? ક્યાં આવ્યા? હનુમાન દાદા મંદિરે. અહીં વિડીયો જોઈને બોલ. હનુમાન અહીંયા જો બોલાય. અહીં જો હનુમાન દાદા મંદિરે. અસલ જો મંદિરમાં આવી ગયા છે. મસ્ત મજા. જય બજરંગ બલી. આખું નવું રિનોવેટ કર્યું હોય. હનુમાન દાદા દર્શન કરી લો તમે લોકો. ફ્રેન્ડ્સ, મસ્ત મજાના દર્શન થઈ ગયા ને હવે પ્રદર્શન જોવા જઈએ. પૂજા કેવું લાગ્યું? પૂજા ફર્સ્ટ ટાઈમ આવી છે. રિયા દીકરો શું કહે છે? દીકુ કરો, રાધે રાધે કરો, રામ રામ કરો, રામ રામ કરતી દીકુ. હવે જઈએ પ્રદર્શન જોવા માટે. જો અહીંયા બધી અગરબત્તીને બધું મળે છે. દાનબેન પાસે છે. અહીંથી અમે અંદર જઈએ અને જો 200 કરોડ રામ મંત્ર દર્શન થઈ ગયા છે કમ્પ્લીટ. તેના દર્શન કરીએ આપણે. રામ ભગવાનના દર્શન. આ રીતનું છે આખું મંદિર. મમ્મી અહીંયા બેઠા હે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જો આ યજ્ઞશાળા બની ગઈ છે કમ્પ્લીટ. આ યજ્ઞ થશે હનુમાન જયંતિના દિવસે. ફ્રેન્ડ્સ, આ જઈએ પ્રદર્શન જોવા માટે. 20 રૂપિયા ટિકિટ છે. ચલો જઈએ. જો આ બધું એન્ટર થવા બધું આ મંદિરની બધી ધાર્મિક સંસ્કૃતિ પ્રસંગોની ઝલક. પ્રદર્શન પહોંચી ગયા. રામ વિવાહ છે. વનવાસ મુનિ. નામ રામ નૌકા વિવાહ.
રામ સેતુ 1 રામાયણ ઉપર છે બધું. રામ સેતુ નિર્માણ કર્યું હતું ને હવે રામ દરબાર. ક્યાં ગયા દર્શન? લો તમે મારા મોબાઈલમાં પાડો. રાસલીલા. સંજીવની મૂર્તિનું મૂર્તિ લઈને આવ્યા હતા ત્યાં હનુમાનજી. લક્ષ્મણજી મૂર્તિ પડ્યા છે. સંડે જેટલી ભીડ છે. રાવણનો સંહાર કરે રામ ભગવાન. લંકા જો બજરંગ બલી. મસ્ત છે પ્રદર્શન, એકવાર જોવા આવાય એવું. યુદા પરિવાર. હા, કૃષ્ણા માસી. કૃષ્ણ જન્મોત્સવ. કેવું છે? ગાય બોલાવી દે. ગાય બોલાવો. માખણ ચોર. કૃષ્ણ ભગવાન. હા જો અર્જુનને સમજાવે છે કૃષ્ણ ભગવાન ગીતાનું મહત્વ. પછી જો આ મહાભારતનું યુદ્ધ પ્રારંભ થાય છે. પેલી સાઈડ આખી રામાયણ હતી, આ મહાભારત છે. જો કૃષ્ણ સારથી બન્યા હતા અર્જુનના. રામ ભગવાને જટાયુ મિલન થયું હતું એનું. રામ લક્ષ્મણ. સુદામા મિત્ર. હજી હનુમાન જયંતિ દિવસ સુધી છે. ટેબલી હનુમાન છે. તમે કઠવાડા બાજુ છે, આવજો એક વખત. અને સારું એવું છે, નાના છોકરાને બધી નોલેજ સારું એવું મળે એવું છે. રામાયણ મહાભારતને બધું એકવાર જરૂર મુલાકાત લેજો. હા જો હવે સીતારણ કીધું એનું ભિક્ષુક. રાવણ ભિક્ષુક બનીને આવ્યો હતો. જો આ પૂતના વધ. કૃષ્ણ ભગવાન. જો અશોક વાટિકા. હનુમાનજી સીતા માતાને મળવા આવ્યા હતા. વ્યસન મુક્તિનું. હા જમવાનું છે અને પાછળ આખો રસોડા વિભાગ છે. જો ગાંઠિયા જો ટ્રેક્ટર ભરીને. બતાવો. જો આ ચૂલા આવી રીતે જ કરી દીધા ચાલો પર છે ને. ઘણી સેવા કરે છે. ફ્રેન્ડ્સ ફાઇનલી ઘરે આવી ગયા. બહુ મસ્ત મજા આવી. ટેબલી હનુમાનજી તમે પણ એકવાર જજો અહીંયા. અને હજી તો આપણે હનુમાન જયંતિ 12 એપ્રિલે છે, ત્યાં સુધી તમે જજો. બહુ મસ્ત કાર્યક્રમ છે બધા અને પ્રદર્શન ને બધું. તો આજનો બ્લોગ બસ અહીંયા જ કમ્પ્લીટ કરી. તમને બ્લોગ ગમતો હોય તો તમને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.